गुजरात के दाहोद में विश्व आदिवासी दिवस के अवसर पर निकाली गई रैली के दौरान उस समय तनाव की स्थिति उत्पन्न हो गई जब केंद्रीय विद्यालय के सामने स्थित मुवालिया क्रॉसिंग पर पथराव की घटना सामने आई। जानकारी के अनुसार आदिवासी दिवस के उपलक्ष्य में रैली निकाली जा रही थी। इसी दौरान रैली के मार्ग पर किसी पार्टी के समर्थकों द्वारा यातायात प्रभावित करने, परिवहन व्यवस्था बाधित और डीजे को लेकर विवाद की स्थिति बनी। देखते ही देखते मामला तनावपूर्ण हो गया और पथराव शुरू हो गया। मौके पर मौजूद पुलिस ने तत्काल स्थिति को संभालने का प्रयास किया और भीड़ को तितर-बितर किया। स्थिति को नियंत्रित करने के लिए पुलिस प्रशासन द्वारा हल्के पुलिस बल का प्रयोग भी किया गया। घटना के बाद क्षेत्र में पुलिस बल तैनात कर दिया गया और स्थिति पर नजर रखी जा रही है। पूरे घटनाक्रम को लेकर दाहोद के डीवाईएसपी जगदीश भंडारी ने क्या जानकारी दी, यह जानने के लिए सुनिए उनका पूरा बयान। यूपीएन टीवी के लिए महेश वर्मा की खास रिपोर्ट। 9 ઓગસ્ટ નિમિત્તે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રેલી નીકળી હતી। રેલી બે જગ્યાએથી છે, એક ગોધર રોડ અને એક ઝાલોદ રોડ। બંને રોડ ઉપરથી વિધિ કરી ધાર્મિક વિધિઓ તમામ પૂર્ણ કરી અને 12:30 આસપાસ બંને જગ્યાએ રેલી નીકળી ગઈ હતી। ત્યારબાદ લગભગ 2 વાગ્યાના આસપાસ સમય પહોંચવા આવ્યા ત્યારે જે રોડ ગોધર રોડ ઉપરની રેલી હતી એ રેલી જનતા ચોક આસપાસ પહોંચી ગઈ હતી અને જે ઝાલોદ રોડ રેલી હતી એ રેલી બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગઈ હતી। ત્યારબાદ કોઈપણ પ્રકારની પૂર્વ જાણ કે પૂર્વ મંજૂરી કે જાણકારી સિવાય આમ આદમી પાર્ટીમાંથી અમુક લોકો અને એમના અમુક સમર્થકો આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે અને અન્ય લોકો આવી અને જે મોવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે ત્યાં આવીને રસ્તો જામ કર્યો હતો। એમાંથી એક વ્યક્તિ પોતાની ગાડી પણ રસ્તામાં આડી મૂકી હતી અને અન્ય વ્યક્તિઓએ પોતાના લોકો દ્વારા ડીજે વગેરે આડું મૂકી અને રસ્તો જામ કર્યો હતો, જેના થકી મોવાલિયા ક્રોસિંગ વિસ્તારની અંદર એક એમ્બ્યુલન્સ પણ ફસાણી હતી અને સરકારી અમુક બસો પણ ફસાણી હતી અને અમુક લોકો હતા એને સરકારી બસોના પેસેન્જર ડરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો। આ તમામ બાબત અમારા જે પીએસસી છે જગ્યા ઉપર આવી લોકોને સમજાવી અને તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવા અને ત્યારબાદ અન્ય જે પ્રક્રિયા કરેલી છે આગળની એ શરૂ રાખવા માટે વિનંતીને સમજાવટ કરી હતી। એમને અવારનવાર સમજાવટ છતાં પણ લોકોએ ના માન્યું હતું। ત્યારબાદ અમારા દ્વારા અમારી અન્ય ટીમો હતી સ્થળ પર પહોંચી હતી। અમારા દ્વારા પણ વારંવાર લોકોને રસ્તો ખુલ્લો કરવા, એમ્બ્યુલન્સને સરકારી બસોને જવા દેવા માટે અને કોઈ પણ પ્રકારનું હળસ નહીં ઉભું કરવા માટે સમજાવવામાં આવ્યા હતા અને રેલીમાં શાંતિપૂર્વક જોડાય અને સાંસ્કૃતિક ગરિમા છે એ જાળવવામાં આવે એ પ્રકારનો આગ્રહ કરવામાં આવ્યો હતો। તેમ છતાં લોકોએ નહીં કરી અમુક એ પૈકીના આગેવાનો લોકોને ઉશ્કેર્યા હતા અને ઉશ્કેરાય અને રસ્તો બ્લોક કરવાનો પ્રયત્ન કરી અને માથા ફોડવાનો પ્રયત્ન કર્યો હતો। આ અન્વયે પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી લોકોને હાલમાં વિખેર્યા છે અને આગળની પ્રક્રિયા છે હાલમાં ચાલુમાં છે। થેન્ક यू। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।